કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં પતંગની દોરીએ સમગ્ર પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। ઓવરબ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો છે। સુરતની આ ઘટના છે। બાઇકનું બેલેન્સ બગડતા ડિવાઈડર સાથે બાઇક અથડાઈ હતી। પતિ પત્ની અને બાળકી ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા। તો બ્રિજ પરથી પટકાતા પિતા પુત્રીનું ઘટના સ્થળે મોત થયું છે। ઇજાગ્રસ્ત મહિલાનું પણ મોત થતા સમગ્ર પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। સંવાદદાતા શાહીસ જોડાય છે। શાહીસ, આ દુર્ઘટનાને લઈને શું જાણકારી? બિલકુલથી ચોક્કસપણે એના જે રીતના ગત રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે બ્રિજ પરથી પસાર થઈ રહેલા શેખ પરિવારનો દંપતી દોરી આવી ગયું હતું અને અચાનક જ બેલેન્સ બગડી જતા બ્રિજ પરથી નીચે પટકાયા હતા। શેખ પરિવાર માટે ઉત્તરાયણ પર્વ ખૂબ જ કાળ સમાન સાબિત થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે રીતના નીચે પટકાયા હતા ત્યારે જે પતિનું ઘટના સ્થળે મોત થયું હતું અને જે દીકરી હતી 10 વર્ષની તેનું પણ મોત નીપજ્યું હતું અને સાથે જ હાજર હતી જે પત્ની હતી તે સારવાર અર્થે હોસ્પિટલ હતી, પરંતુ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી મહિલાનું પણ મોત નીપજ્યું છે। પતંગની દોરીએ સમગ્ર પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। હાલ તો સમગ્ર ઘટનાને જોતા જે મહિલા રહેલી હતી તે પણ તેનું મોત થયું છે અને હાલ પરિવારની અંદર અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર।